આપણી નિરાત જ્ઞાનધારા ચેનલમાં આપનું સ્વાગત છે। મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ, અને આપણે નિરાત ચેનલ ચાલે છે। અને નિરાત જ્ઞાનધારામાં બધા સંતોને તમારે જે કાંઈ તમારી રીતે તમારો અનુભવ, તમારા ગુરુ મહારાજનું નામ, તમારું નામ, અને તમારે જે કાંઈ દર્શક મિત્રોને તમારી રીતે જે કાંઈ તમારો અનુભવ કર્યો છે એ રીતે જય ગુરુ મહારાજ। મારું ગામ નાની વાવડી, વક્તા ભરતદાસ બાપુ, સદગુરુ કૃષ્ણગીર બાપુ। અને એક લક્ષ્ય ધ્યેય એવો છે કે રામચરિત માનસના મત પ્રમાણે બડે ભાગ્ય માનુષે તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા। કેટલાય જન્મની જ્યારે કમાણી હોય છે ત્યારે આ મનુષ્ય દેહ મળે છે, અને મનુષ્ય દેહ મળ્યા પછી જ્યારે હરિકીર્તન હરિસ્મરણ ત્યારે મળે કે કોઈ એવા સદગુરુ જ્યારે આપણને મળી જતા હોય ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ થાય ને ગુરુબિન જ્ઞાન ન ઉપજે। જ્ઞાન સાંભળવા મળે, જ્ઞાનને કદાચ બધી વાતો આપણે થઈ શકે, પણ જ્ઞાનના જે ઉદય થવો પડે એ પરિપક્વ થાય નહીં। ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મટે નહીં ભેદ, પછી કોઈ પણ પ્રકારના જે મનની અંદર ભેદ હોય છે, થોડા જાજા અંતરા હોય છે, એ ભેદ સદગુરુ વિના કોઈ પુરુષ ઘટાડી શકે નથી। ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મટે ન ભેદ, ગુરુબિન મનના સંશયો જ્યારે, અને જ્યાં સુધી સંશય ન જાય, સંશય સુમળ જ્યારે નીકળી જાય છે ત્યારે એ પુરુષ એકદમ પરમાત્માથી નજીક હોય છે। એટલા માટે ધીરુ મહારાજનું સાનિધ્ય હોય, તમારું સાનિધ્ય હોય, બીજા નિરાત પંથના જે બધા ઉપાસકો છે, કારણ કે નિરાત મહારાજે તો કીધું છે કે આ મહિમા જેવો છે એમાં ગયા પછી નિરાત જ થઈ જાય, તમામ પ્રકારની જ્યારે નિરાત થઈ જાય એવો બધો મહિમા અનેક મહાપુરુષોએ ગાયો છે। પણ એવી જે આ ભક્તિની ધારા હોય, ભજનની ધારા હોય, સત્સંગની ધારા હોય, પણ એ ધારાની અંદર જ્યારે માનવી જાગૃત થઈ જાય, પણ ક્યારે જાગૃત થાય કે કોઈ એવા સંતોના સાનિધ્યમાં જ્યારે પકડી જાય, કોઈ સદગુરુનું શરણ મળે। મહાપુરુષો તો બળદેવદાસ બાપુએ તો પીપળીની અંદર કીધું કે ગુરુજી વિનાની હું તો આંધળી, જ્યાં સુધી કે કેમ અંધકાર, કે જ્ઞાનનો પ્રકાશ ન થાય, સમજણ ન આવે, અંદરથી સારો ઉદય ન થાય ત્યાં સુધી અંધકાર છે। અને એ જ્યારે સદગુરુ મહારાજ આપણને કોઈ એવી જ્ઞાનની લાકડી આપે, એમને તો આખું પદ લખ્યું છે, અરે હું તો ગુરુ વિનાની થઈ હું આંધળી, અરે મને સુજે નહીં શેરી આમાં સાંકડી હોજી રે, મારા ગુરુ વિનાની થઈ હું આંધળી। કે જ્યાં સુધી સદગુરુ ન મળ્યા હોય ત્યાં સુધી જપ કરવા જાવી, તીરથ કરવા જાવી, વ્રત કરવા જાવી, ઉપવાસ કરવી, એકાંતમાં બધું થઈ શકે, પણ ત્યાં સુધી સાચી સૂઝ પડતી નથી। કેમ કે આ મહાપુરુષોના આપણને પુરાવા મળે છે, મહાપુરુષોના દાખલા મળે છે, મહાપુરુષોના આપણને પ્રમાણ મળતા આવે છે કે ત્યાં સુધી એ જ્ઞાનનો ઉદય થતો નથી। એટલે કીધું કે હું આંધળી છું, અને આંધળા માણસ હોય એને કદાચ તમે કોઈ દુકાનનું સરનામું આપો તો એ ઠેઠ સુધી પહોંચી શકશે નહીં, કોકનો સહારો એને જોશે જોશે જોશે। તો અહીં મહાપુરુષોએ કીધું કે હું ગુરુ વિનાની આંધળી છું, અરે મને સૂજે નહીં આ શેરી સાંકડી, કે કેમ કે આ શેરીની અંદર જે પુરુષોએ સ્મરણ કર્યા, જેને ભજન કર્યા, જેને સત્સંગ કર્યા, કારણ કે જે શ્વાસોશ્વાસ સ્મરણ ચલે નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ, આ શેરીની કોઈ મહાપુરુષોએ કોઈ વાત કરી છે, કોઈના મર્મ તો બધાય, પણ ધારા બધાની એક થઈને ઉભી રહે છે। ભલે કદાચ વાત અલગ હોય, શબ્દ અલગ હોય, પણ શબ્દની સત્તા તો એક જ છે। એ સત્તા ઉપર જ આખા બ્રહ્માંડની અંદર સત્સંગ ચાલતો આવ્યો છે, ચાલતો આવે છે, અને યુગો સુધી ચાલતો આવશે। એવો જે બધો મહિમા, એવી બધી જે જ્ઞાન ધારા છે, એટલા માટે હારે બધી સૂજે નહીં શેરી સાંકડી, મારા ગુરુ વિનાની હું આદિઓળી બહુ આથડી, પણ મને ક્યાંય ખ્યાલ ન, જ્યારે જ્ઞાનની લાકડી લીધી મને થાક ન લાગે તો કયા થાક, કે યાધિ, વ્યાધિ, ઉપાધિ, આ ત્રણેય તાપ જે આ સંસારની અંદર માણસ ભળતો હોય છે, જલતો હોય છે, અને એને જો શાંત કરવો હોય, એને જો ઓલું કરવું હોય તો કે એનું કારણ સદગુરુ છે। સદગુરુ વિના કાંઈ સમજણ પડે એવી છે નહીં। સદગુરુ જ્યારે મળે ત્યારે સમજવાનું કેટલાય જન્મની આપણી કંઈક કમાણી હશે, આપણને સદગુરુ મળ્યા હશે,
અને એ સદગુરુ જ્યારે આપણને શાન આપે, સદગુરુ જ્યારે ઉપદેશ આપે, ગુરુને કોલે તો કોઈ આવે નહીં. કારણ કે સવારામ બાપુ કીધું, ગુરુ સમ કોઈ નહીં દાતા, માત પિતા પુત્ર કે ભ્રાતા, જો નિસદીન ગોરો ચરણા સેવે, અભયદાન ગુરુ પલમાં દેવે, અભયદાન ગુરુ પલમાં દેવે. પારખ ગુરુ જો મળી જાય પૂરા, તો નૂરમાં વરસે નૂરા. કેટલો બધો મહિમા કયો કે ગુરુને અતિ સેવક ઉપર પ્રેમ હોય, પણ જો સેવકને પ્રેમ ન હોય તો અધૂરું રહે. સેવક જ્યારે ગુરુના શબ્દને ઝીલી લે, સ્વાતિનું ક્ષેત્ર આપણે જોઈએ ને, એમાંથી જે વરસાદ હોય એમાં 3 પ્રકારની માછલી હોય, એમાં જે એકદમ તળિયે રહેતી, અને એ તળિયે રહેતી માછલી છે એ 3 ફૂટની, અને એ સ્વાતિનું નક્ષત્ર લઈ અને એને જરાય કોઈ હવા ના આવે અને છેક તળિયે જઈને રહી જાય તો એના સાચા યોગી થઈ જતા હોય છે. એમ સદગુરુના શબ્દની જે સાધક પકડી લે, ગુરુને કોઈ બીજું જોવા નહીં, ગુરુના શબ્દની પકડ કરી અને જો તો એ ભવબંધનથી મુક્ત થઈ જાય છે, 84માંથી છૂટી જાય છે. એટલે કીધું, પારખ ગુરુ જો મળી જાય પૂરા, તો નૂરમાં વરસે નૂરા. ગુરુ શિષ્ય જો હોય દો સાચા, તો પ્રગટે પ્રેમ જોત પ્રકાશા, તો પ્રગટે પ્રેમ જોત પ્રકાશા. તો એની અંદર જોત પ્રગટ થાય કે કઈ ભાવરૂપી ચાહે કહો, અહીંયા આવો 2 મિનિટ, લાગણી તમે કહો, એટલો બધો એને ગુરુનો પ્રેમ જાગી જાય. તો મીરાબાઈને પ્રેમ જાગ્યો, મીરાબાઈ ઉપર આવરણ આવ્યા, મુશ્કેલી આવી, મારવા સુધીના પ્રયાસો થયા, અને છતાંય એ પ્રસંગ તો એવો આવ્યો મીરાબાઈ માટે કે એના સાસુએ મીરાબાઈને મારવા માટેનો પ્રયાસ કર્યો કે મીરા મરી જાય, એનું કાસળ નીકળી જાય અને મારું નામ ન આવે ક્યાંય, એવું જો થઈ જાય તો સર્પનો કોઈ પારંગત હતો એને બોલાય કે તું એક એવો સર્પ પકડીને લાય, મીરાને ડસ મારે, મીરાનું મૃત્યુ થઈ જાય, તારું નામ ન આવે, મારું નામ ન આવે. એટલે સર્પનો જે પારંગત હતો, એક સર્પ નહીં પણ એવા 5 સર્પને પકડી કંડિયાની. અને મીરાબાઈની સાસુને એને કીધું કે આ સર્પ એવો છે, કરડે નહીં કદાચ, પણ એની ફૂંક લાગશે, કરડે એટલે તો 20 મિનિટે એનું મૃત્યુ થઈ જાય, પણ એની ફૂંક લાગે ને તો એ ઝેર સડી જાય, એવા ઝેરી સર્પ છે. અને એટલે આ મીરાને આપો ને, એટલે મીરાને કરડશે મીરાનું મૃત્યુ. તો એક કામ ખુશ કરીને કે હા, તે મીરા સવારમાં જાગે છે, નાય ધોવે આ છે, અને એ ભગવાન કૃષ્ણનું જ્યારે પૂજન કરતી હોય, અર્ચન કરતી હોય, ત્યારે એટલું કહેવાનું કે આ ફૂલના હાર તમારી સાસુએ મોકલ્યા છે. એ સર્પનો પારંગત એ કંડિયા લઈને જાય છે, મીરાબાઈને આપે છે. મીરાબાઈ કે હા, કે તમારા સાસુએ તમે સવારે ભગવાનની જે પૂજા સેવા અર્પણ કરો, ભગવાનને નવરાવો, આભૂષણ કરો, ચંદનના લેપ લગાડો, આ બધું ભગવાનને શૃંગાર કરો ને, એની અંદર પછી ફૂલનો હાર જે ચડાવો, આ ફૂલના હાર તમારા સાસુએ મૂકવા. જ્યારે મીરાબાઈને થયું મારો સાસુનો દી વળી કઈ બાજુ જે વિરોધ કરતા હોય, કારણ કે ભક્તિ માર્ગમાં આવરણ આવશે, મુશ્કેલી આવશે, એક આવરણ નહીં, મહાપુરુષો કે લાખો રે આવરણ ભલે ને આવી પડે, અરે માયલું ડગે નહીં જે અનુમાન, અરે અરે અંગવાળા જેના મારે, હીરાના માલની રે હીરાને ઓરશે, એ કાગદતીનું નથી આમાં કામ, લાખો રે આવરણ ભલે ને આવી પડે. મહાપુરુષો કે એક આવરણ નહીં, 2 નહીં, લાખો જેના ગુરુ કરાયા હોય અને કદાચ સદગુરુથી તોડવાના પ્રયાસો કરે, સત્સંગી સાથે તોડવાના પ્રયાસો કરે, અને છતાંય એની મન મજબૂત હોય કે જે થવું હોય નૃત્યને વાલું લગાડે, બાકી ગુરુને છોડે નહીં. આવા જ્યારે સાધકની પ્રેરણા જ્યારે જાગી જતી હોય, એટલે મીરાબાઈએ સવારમાં જાગીને કૃષ્ણને નવરાવી ધોરાવીને કમ્પ્લીટ કર્યા,
અને કંડિયાની અંદર જે હાથ નાખ્યો તો જે સર્પ પકડીને લાવ્યો તો એ પાછલી બારી હતો. સંતો એમ કહે કે મહાપુરુષોની એપ જોવામાં, હારા માણસની એપ જોવામાં ફાયદો હોય, એમાં લાભ મળી જાય. ક્યારે પાછલી બારીએ ઉભેલો એને વિચાર કર્યો કે શું હમણાં થશે, સર્પ ડસ મારશે, વચ્ચે ઊભો રહી જા. મૃત્યુ. વચ્ચે અને કંડિયાની અંદર હાથ નાખ્યો ને, અને જે હાથ નાખીને બહાર નીકળ્યો તો સોનાનો હાર નીકળ્યો. એ તો બરાબર જ હતો. એક હાર ઓલા વચ્ચે ઊભો રહી જા. બીજો હાથ નાખ્યો અને બાપ આમ કરીને કાઢ્યો તો બીજો હાર, ત્રીજો હાર, ચોથો હાર, પાંચમો હાર તો પાછલી બારી હતો ને. પાંચમા કંડિયામાં મીરાબાઈ હાથ નાખી અને કાઢવા જતા હતા ને એવું બોલી ગયો, પાંચમો સોનાનો હાર. ત્યારે મીરાબાઈએ પાછું વાળીને જોયું, તમે કોણ? કે હું તમારી એપ જોતો હતો. આ સર્પ હતા, તમારી સાસુનું અન્ન ખાધું ને મારી બુદ્ધિ બગડી. સજ્જન પુરુષને ક્યારેય તિરસ્કાર અપાય નહીં. હારા માણા ભજન કરે, સત્સંગ કરે, એને ક્યારેય પીડા ન આપવી. સવારામ બાપાએ કીધું, સાધુના ભેખને સતાપે એને ઠીક છે. કીધો પડ્યો એની જને તાને ભૂખ, સાધુના ભેખને સતાપે એને ઠીક છે. કોઈ જો સજ્જન પુરુષ, કોઈ સદગુરુના કોઈ એવા હોય, એને કોઈ જો ભૂખે ભગવાન રાજી રહેતો નથી. પણ તમારી એપ જોવામાં મને ફાયદો છે. તમારી સાસુ મારી બુદ્ધિ બગડી. પણ આ સર્પ હતા અને એની અંદર તમે હાથ નાખ્યો, તમારી ભક્તિભાવ જે સોનાના હાર બની આજ મને ખબર પડી કે મીરાબાઈ તમે સતી છો. અને ત્યારે મીરાબાઈ છે, એ મીરા કે સે રાખન હારો મારો રામ રે, મારું મન એ લાગ્યું રે રાણા વેરાગમાં, મારું મન એ લાગ્યું રે રાણા વેરાગમાં. પણ એને નિષ્ઠા કેવી હતી, રોહિદાસને નો છોડું, નો છોડું, નો છોડું. સદગુરુના મહિમા જેને જાણ્યા, સદગુરુના ચરણ જેને જોયા, સદગુરુએ જેના જેના બાવડા પકડ્યા છે. અને એક દુઃખ નહીં, આટલું દુઃખે નહીં કે તો મીરાબાઈના દુઃખને જોવા મળેતી એક તો એ નવ સોડ્યો એ જેણે સાધુ કેરો સંગ રે, અડગ મન કોઈ દી એ ડગે નહીં. જેણે સેવા સાચા શંકરે, જેણે સેવા હરી રે, અડગ મન કોઈ દી એ ડગે. આવું મન કોણ કરે? સદગુરુ જો હોય, સદગુરુના સાનિધ્યમાં હોય અને સદગુરુના વચન ઉપર જેને જેને પરિપક્વ મારા ગુરુ જે કે અને એ મને મંજૂર છે, ત્યારે મન આવું અડગ થઈ જાય. કદાચ કોઈ છોડાવા કરે, તોડાવા કરે, મુશ્કેલી આવે, આવરણ આવે, આળું નાખે, જે જેને કરવું હોય કરે. પણ જેને ગુરુના ચરણમાં નિષ્ઠા હોય કે મારા ગુરુએ જે મને કીધું છે એને મજબૂત કરીને જેને પકડ્યા એને આ ભવસાગરના ખેડા મૂકી ગયેલા છે. સદગુરુ વિના કોઈ છોડે એવું છે નહીં. કારણ કે સદગુરુ એ તો પારસમણી છે. એ સદગુરુનો શું મહિમા કહેવું. ગુરુએ મારે જડી અપરંપાર, ઉખાડી કોઈની ઉખડે નહીં, ભલે લાખો મથે લુઆ. કે કેમ કે ખીલી મારો ને એની એક બાજુ દૂરી હોય છે, જ્યારે જળને બે બાજુ રેવેટાવી શકાય છે. એને પછી ગમે ઉખાડવા માંગે તો એને કંઈ થાય નહીં. બધું એનો જ મહિમા આપણે બધા ગાવી છે. જેટલા સંતો આજે સત્સંગ હાલે, કાલે હાલશે, યુગો પછી હાલે, એ સત્સંગ કોનો હાલે? એ સદગુરુ મહારાજે જેને જેને બાપ જે નિષ્ઠા સાધકે ગુરુના ચરણમાં રાખી, ગુરુના ચરણ પર વિશ્વાસ રાખ્યો, વચનનો મહિમા જેને ગાયો, એટલા માટે. અને સદગુરુ સિવાય આ જગતની અંદર કોઈ તારણ હાથ થાય જ નહીં. જો બાપ એટલા માટે એવો બધો મહિમા, એવો ગુરુના એવી જે ગુરુની બાપ પરંપરા છે. બધા બાપ આ કેટલા મહાપુરુષોએ તો કીધું કે બાપ ધનગુરુ દેવા મારા, ધનગુરુ દાતા. સદગુરુએ એવો શબ્દ સુનાયો, કેવો એક શબ્દની સત્તા
આપણા અંદર એટલો બધો પ્રકાશ પડી જાય. એ સુરતા કુંવારી હોય અને કુંવારી સુરતાને જો કોઈ પરણાવતો તો આદેશનો સાધુ છે, આદેશનો સદગુરુ છે. સદગુરુ વિના કોઈ આ સુરતાને પરણાવી શકે એમ છે નહીં. અને જ્યાં સુધી સુરતા એ શબ્દની સાથે પરણે નહીં, ત્યાં સુધી એને કોઈ પ્રકાર ભલે બધું કરવાનું જપ જાય તપ વ્રત બધું કરે પણ પરિપક્વ નહીં થાય. પરિપક્વ તો ત્યારે જ થશે કે જ્યારે કોઈ સદગુરુનો ઉપદેશ લેશે. તો બાપ એટલા માટે સ્વયંવર ચોરે ગુરુના દેશમાં એ પરણે શબ્દ ને સોરતાના મરજીવા હશે એ. કે મરજીવા કોને કહેવાય? કે જીવતા જે પુરુષ મરી ગયો. કેમ કે ગંગા સતીએ કીધું કે જેને ધડ ઉપર શીશ ન હોય આ ખેલ છે ખાંડાયની થાળ. પાનબાઈને કે તમે કોક કે નિંદા કરે, પુતલી કરે, ઈર્ષ્યા કરે કે તમે દેખાવની ભક્તિ કરો છો, મારી પાસે કંઈ નથી અને છતાંય એના ઉપર એને રી ન લાગે. કંઈ વાંધો નહીં, જે બાપ મારો ગુરુએ મને જે આપ્યું છે તો બાપ એ એટલા માટે મરજીવા હશે ઈ વિવાને માણસે. આટલો જ લક્ષ્ય મળ્યો હોય જરાક જ એક શબ્દનો છે એ જેને લક્ષ્ય મળ્યો હોય ભગવાન સ્વયંવર ચોરે સદગુરુના દેશમાં રે. સ્વયંવર ચોરે ગુરુના દેશમાં. આવો બધો છે સત્સંગનો મહિમા. ઘણા બધા સેંકડી અત્યારે મેં રામાપીરના મંદિરમાં બેઠા છીએ. આ દશાથી ગીત છે, ઉત્સવ છે. રામદેવજી મહારાજની આ ચક્ર સાયા વહી ગયેલી છે. અનેક સાધુ સંતોના આપણને દર્શન થતા હોય. ગુરુ બાપુ હોય, આપણું નામ મનુ મહારાજ હોય, રાજુભાઈ નિરાજ ચેનલ જે કહેવામાં નિરાજ જ્ઞાનધારા જે ચેનલ અમારે રાજુભાઈ નો એક પ્રેમ, રાજુભાઈની ભાવના. હું બેઠો તો મને કે બાપુ ખડી પણ અમારો હેતુ શું છે કે 5 શબ્દ સાંભળે અને કોકના જીવનમાં બાપુ ઉગાવો થાય ને આટલો જ હેતુ છે. બીજો કોઈ રાજુભાઈની લાગણી, રાજુભાઈનો અમારે પ્રેમ. ત્યાં બેઠા પછી બાપુ 5 મિનિટ જે બોલો એ પણ બધ જીવ છે એને જાગવાની એક પ્રેરણા જાગે ને. કારણ કે શબ્દ જગાડે છે. શબ્દથી જાગી જાય, શબ્દથી ભાગી જાય. શબ્દથી માણસ તમે જોતા હોય તો શબ્દથી શું નથી થતું બાપ? શબ્દ લાગી જાય. આ બધાય શબ્દની તાકાત છે. શબ્દ આ રહે, શબ્દ બહાર રહે. તો એટલા માટે એવો બધો છે મહિમા. એવા જ રામદેવજી મહારાજના સાનિધ્યમાં, રામાપીરના મંદિરમાં અહીંના જગ્યાના મહંતશ્રી અમારે રામદાસ બાપુ નિકાલ સાધુ છે. બહુ અહીંની છે. કારણ કે આ તો ગામ સમસ્ત બધા એની ભાવના. નાના માણા હોય તો એ રામાપીરના મંદિરે ભાવના છે, મોટો માણા હોય તો એની ભાવના છે. અને બધાની એક ભાવના થાય ત્યારે આવો સરસ મજાનો પ્રસંગ ઉજવાતો હોય. અને અમારે રાજુભાઈની જે એ લાગણીને ઘણું મને થતું હું બોલીશ 5-10 મિનિટ પણ એને લાગણીને એના ભાવને હું પરવશ થઈ અને મારું જે કંઈ વક્તવ્ય, જે કંઈ જ્ઞાનધારા મને જે આવડી છે. અને ધીરુ બાપુ તો ધીરુ મહારાજ એ મારા આવું નજીકથી છે, મને ભાળે અને હું એને જોઉં એટલે 4 મિલે 64 કિલે 20 રહે કર જોર હરિજન છે હરિજન મિલે તેદી નાટે સાથ કરું. અમે બે ભેગા થઈ જાય એટલે હું એને પગે લાગવા માંડું ધીરુ મહારાજને અને ધીરુ મહારાજ મને પગે લાગવા માંડે. મને એમ થાય કે આમાં કંઈક પડેલું છે આ ખજાનો. તો બાપ આવી બધી છે મનુ મહારાજ હોય અનેક સાધુ સંતોને બાપ બધાના ચરણમાં કોટી કોટી મારા વંદન, મારા પ્રણામ. જય નિરાત મહારાજ, જય ગુરુ મહારાજ, સદગુરુ દેવ મહારાજ. સરસ. આપણને ભરત બાપુએ એનો જે કાંઈ અનુભવ છે આખી જિંદગીનો અનુભવ આપણને પીરસી દીધો છે. ખરેખર આપણે લક્ષ્યમાં લઈએ તો આમાં ઘણું બધું આપણને જાણવા મળે. ચાલો આપણે હવે આગળ બીજા સંતોના દર્શન કરવા જઈએ. જય ગુરુ મહારાજ. આ બધા ફેરી નાખો સંતોનું આવી જાય. બહુ સરસ બોલો. બોલવું હોય તો બોલ તો. આમ સત્સંગ કર્યો હોય છે ના સરસ સરસ.